સ્વાગત CNBC બજારમાં। અને ખાસ કરીને જો બજારની અંદર આપણને જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ગઈકાલે એક ઘટાડો જોવા મળ્યો, આજે એક સારી એવી રિકવરી પ્લે થઈ રહી છે। જોકે ગઈકાલ જેટલી પણ સારી નથી, પરંતુ ઓલમોસ્ટ આપણે અત્યારે કહી શકીએ કે ગઈકાલના જે લો હતા એ તો આજના દિવસે ડિફેન્ડ થતા દેખાયા છે। ઘણા બધા ફેક્ટર્સ છે બજારમાં અત્યારે ખાસ કરીને કામ કરી રહ્યા છે। FIIsની પણ એક વેચવાલી હજી પણ યથાવત છે બજારની અંદર। બીજી તરફ હવે Q3 તરફ બજાર નજર રાખીને બેઠું છે। કઈ રીતે હવે અહીંથી બજારની ચાલને તમે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ। ગઈકાલનો એક જે ઘટાડો હતો અને સાથે સાથે પરમદિયો એટલે અને આ સાથે તમે આમ જુઓ તો શુક્રવારના દિવસે પણ જે જાતની આપણે ઘટાડો જોવા મળ્યો તો એક બહુ એક અજુગતી વસ્તુ હતી, બહુ જલ્દી ગળે ઉતરી એવી નથી। કારણ કે ગઈકાલના જે આંકડા વિદેશી રોકાણકારોના આપણે વેચાણના જોયા, એમાં લગભગ 2550 કરોડની આસપાસ એ લોકોની કેશમાં વેચવાલી હતી। સાથે તમે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તો લગભગ 242 કરોડની ખરીદારી હતી અને સ્ટોક ફ્યુચર્સમાં થોડી ઘણી એ લોકોની વેચવાલી હતી। એટલે આમ એનો જો સરવાળો તમે કરો, ઇન્ડેક્સ ફ્યુચર્સને થોડો બાદ કરતા અને સ્ટોક ફ્યુચર્સને એડ કરો તો લગભગ સરવાળો લગભગ 4000 કરોડની આસપાસ થતો હતો। એની સામે સંસ્થાકીય રોકાણકારોની ખરીદી લગભગ 5755 કરોડ જેટલી હતી। એટલે નેટ તો કેશનો આઉટફ્લો હતો, ઇનફ્લો જ હતો લગભગ 1500 કરોડનો। એટલે અને સાથે દુનિયાના કોઈ બજારની અંદર આ જે વાયરસની એક જાતની જે ભીતિ કે જે હાવ છે એ કોઈ જગ્યાએ દેખાયો નહીં, ઇન્ક્લુડિંગ ચાઇના। ગઈકાલે શાંઘાઈનો ઇન્ડેક્સ હતો એ 0.03% ડાઉન હતો અને આપણે ત્યાં એક આટલો મોટો તીવ્ર ઘટાડો કેમ આવ્યો, એક ડેફિનેટલી એક ક્વેશ્ચન માર્ક તો ચોક્કસ છે। કારણ કે જો વિદેશી રોકાણકારો વેચતા ના હોય કે કદાચ વેચતા હોય તો એટલી બધી તીવ્ર ગતિથી વેચતા ના હોય, સાથે સંસ્થાકીય રોકાણકારોનો સપોર્ટ હોય તો આ બધું ગઈકાલે વેચ્યું કોણે? લોકોનું એવું માનવું છે કે અમુક જે રિટેલ ઇન્વેસ્ટર, જે ત્રીજો વર્ગ જે અત્યારે છેલ્લા 2 વર્ષથી ઊભો થયો છે, એ લોકોએ કદાચ પોતાનો માલ ઓફર કર્યો હોય કારણ કે માર્જિનના પૈસા ખૂટતા હોય કે જે બી કારણ હોય તે। એટલે આ બધામાં મને એવું લાગે છે કે બીજું વસ્તુ હવે ત્રિમાસિક પરિણામો આજથી ચાલુ થવાના છે। યુનાઇટેડ બ્રુઅરીઝથી માંડીને 9મી તારીખે TCSના પરિણામ છે, એટલે એ પણ એક સિલસિલો Q3નો હવે ચાલુ થશે। શ્રી ગણેશ તો કદાચ આજથી થઈ જશે। અને ડોલર ઇન્ડેક્સની આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે ડોલર જ્યારે મજબૂત થતો હોય છે ત્યારે હંમેશા વિદેશી રોકાણકારોને એક ફાયદો ચોક્કસ પહોંચાડતો હોય છે, જ્યાં સુધી પોતાનો ડોલરનો આઉટફ્લો હોય બીજા દેશની અંદર, ઇનફ્લોમાં તો નુકસાન થતું હોય છે। અને ચોથું જે કારણ આપણે જાણીએ છીએ કે અત્યારે બોન્ડ યીલ્ડ ત્યાં વધ્યા છે, એ પણ એક અગત્યનું પાસું છે। અને આ વાયરસનું એક જે ભૂત અત્યારે ફરીવાર ધૂળવાનું છે, ગમે એટલા ખુલાસા આપણા સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આવતા હોય પણ લોકોને કંઈ આ વાત ગળે ઉતરતી નથી। નાસ્ટેકમાં ગઈકાલે તમે જુઓ કે 2 દિવસમાં 600 પોઈન્ટનો ઉછાળો આવ્યો, ભલે ડાઉ જોન્સ થોડો ઘણો ડાઉન ચોક્કસ હોય। અને અત્યારે તો એવું કહેવાય છે કે 2025માં S&P અને નાસ્ડેક બંને પોતાનો નવા રેકોર્ડ સ્થાપિત કરશે। એટલે જ્યારે દુનિયાના તમામ શેર બજારોમાં આજે આ ભીતિ ના હોય અને વારંવાર કહેવામાં આવતું હોય કે આ વાયરસ નવો નથી, આ 2001થી 2002થી શોધાયેલો વાયરસ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી, માત્ર તકેદારી રાખજો। પણ મને એવું લાગે છે કે બજારનું સેન્ટિમેન્ટ બહુ ખરાબ રીતે ખરડાઈ ગયું છે। પુટ કોલ રેશિયો તમે જોશો બેંકનો અને ઇવન નિફ્ટીનો, તો ડેફિનેટલી બજાર ટ્રેમેન્ડસલી ઓવરસોલ્ડ કન્ડિશનમાં છે। એટલે થોડું ઘણું સેટલ થતાં ટાઈમ ચોક્કસ લાગશે। ટેકનિકલ દ્રષ્ટિએ જે નિષ્ણાતો કહે છે એ પ્રમાણે લેવલ આવે એ પછી કદાચ બજારને થોડી ઘણી કળ વળે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। એટલે જુઓ, થોડી ઘણી વાર લાગી શકે છે, પરંતુ અત્યારે તો તમારે થોડુંક ચેતીને ચાલવાની જરૂર છે। બજારમાં ઘણા બધા ફેક્ટર્સ અત્યારે આપણને કામ કરતા દેખાઈ રહ્યા છે, એટલે બધા પર એક નજર રાખશું। પરંતુ આજના